પ્રોજેક્ટ મેનેજમેન્ટ પગલું 4 પૂર્ણ કરવું. અગાઉના કેટલાક વિડીયોમાં આપણે પ્રોજેક્ટ મેનેજમેન્ટના પહેલા 3 પગલાં વિશે શીખ્યા. આજે આપણે સમજીશું કે પૂર્ણ કરવું પગલામાં શું હોય છે, જે પ્રોજેક્ટ મેનેજમેન્ટનો છેલ્લો ભાગ છે. તમે વિચારી રહ્યા હશો કે મારો પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મારે શું કરવું પડશે? પ્રોજેક્ટ મેનેજમેન્ટના અંતિમ પગલામાં આપણે સંપૂર્ણ પ્રક્રિયાની સમીક્ષા કરીને તથા રિપોર્ટ લખીને પ્રોજેક્ટને બંધ કરી દઈએ છીએ. આપણા પ્રોજેક્ટની સમીક્ષા કરીને આપણે પોતાને પૂછીએ છીએ કે પ્રોજેક્ટમાં શું સારું થયું અને શું વધારે સારું થઈ શકતું હતું. તેનાથી આપણને પ્રોજેક્ટની બધી જ ઉપલબ્ધિઓની સાથે સાથે આપણી સામે આવેલા પડકારોની યાદી કરવામાં મદદ મળી રહે છે. ઉદાહરણ તરીકે, જો આપણે પરીક્ષા માટેની આપણી તૈયારીની યોજના પર પ્રોજેક્ટ કર્યો, તો આ પગલામાં આપણે પરીક્ષા દરમિયાન આપણી બધી જ ઉપલબ્ધિઓની યાદી બનાવીશું. જેમ કે પરીક્ષાની તૈયારીને પરીક્ષાથી ઘણી વહેલી પૂરી કરવી, અથવા તે પડકારોની યાદી બનાવવી જેનો આપણે સામનો કરવો પડ્યો હોય, જેમ કે ભારે ટ્રાફિકના કારણે પરીક્ષામાં મોડા પહોંચવું. જો કોઈ પ્રોજેક્ટ અસફળ થાય છે અથવા સંપૂર્ણ રીતે સફળ થતો નથી, તો નિરાશ ન થાઓ. પડકારોનો સામનો કરવાથી ભવિષ્યમાં એક સારા પ્રોજેક્ટ મેનેજર બનવામાં મદદ મળે છે. કોઈ પ્રોજેક્ટનો રિપોર્ટ લખતી વખતે આપણે પોતાને તે પ્રશ્ન પૂછી શકીએ છીએ કે પ્રોજેક્ટનું પરિણામ શું હતું અને ભવિષ્યના પ્રોજેક્ટ માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે પરીક્ષા આપીએ છીએ ત્યારે આપણું પરિણામ આપણને રિપોર્ટ કાર્ડ સ્વરૂપે આપવામાં આવે છે, જે બધા વિષયોમાં આપણા ગુણોને સૂચિબદ્ધ કરે છે. તેનાથી આપણને તે જાણવામાં મદદ મળે છે કે આપણે સામાન્ય રીતે કેવું કર્યું છે, અને સાથે તે પણ સમજમાં આવે છે કે ભવિષ્યમાં આપણે કયા વિષયોમાં સુધારો કરવાની આવશ્યકતા છે. કેટલાક પ્રોજેક્ટમાં ડેટાની સાથે એક વિસ્તૃત રિપોર્ટની આવશ્યકતા હોઈ શકે છે, જેમાં દર્શાવવામાં આવે છે કે કેટલા પૈસા ખર્ચ કરવામાં આવ્યા છે અથવા કઈ સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવેલ છે. આવા મામલાઓમાં બિલ અને રસીદ જેવી તમામ વસ્તુઓનું દસ્તાવેજીકરણ કરવું મહત્વપૂર્ણ હોય છે. ઉદાહરણ તરીકે, જ્યારે એક રોડ બનાવવામાં આવી રહ્યો હોય ત્યારે કોન્ટ્રાક્ટરે સામગ્રીના બિલની સાથે સાથે રોડ બનાવનાર શ્રમિકોના પગારને સંબંધિત બિલ પણ બતાવવા પડે છે. તો ચાલો પૂર્ણ કરવું પગલાંને સંપૂર્ણ રીતે સમજીએ. આ પગલું આપણને તે વાતની સમીક્ષા અને મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે કે આપણો પ્રોજેક્ટ કેવો થયો અને ભવિષ્યમાં આપણે કઈ વાતોનું ધ્યાન રાખવું પડશે. આપણે હવે પ્રોજેક્ટ મેનેજમેન્ટના તમામ પગલાં અને પેટા પગલાઓને પૂર્ણ કરી લીધા છે. જો આપણે આ બધા પગલાઓનું પાલન કરીશું તો આપણે કુશળ પ્રોજેક્ટ મેનેજર બની શકીશું.